અમદાવાદનું બગોદરા જ્યાં પરિવારના 5 સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો। જિલ્લાના બગોદરામાં બસ સ્ટેન્ડ પાછળ રહેતા વિપુલ વાઘેલા અને તેમના પત્ની સોનલબેન વાઘેલા પોતાના 3 સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો। મૃતક પરિવાર મૂળ ધોળકાનો છે અને 5 મહિના પહેલા જ બગોદરા આવ્યો હતો। ભાડાના મકાનમાં રહેતો ઘરના મોભી વિપુલ વાઘેલા લોન પર રિક્ષા લઈને ઘરનું ગુજરાન ચલાવતા હતા। જો કે મોડી રાત્રે વિપુલ વાઘેલા અને સોનલબેન વાઘેલાએ ભોજનમાં ઝેરી દવા ભેળવી અને 3 સંતાન કરીના વાઘેલા, મયુર વાઘેલા અને પ્રિન્સી વાઘેલા સાથે આત્મહત્યા કરી લીધી। ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો। આત્મહત્યાનું કારણ જાણવા હવે તપાસ થઈ રહી છે। મકાન માલિકે પરિવાર અંગે દાવો કર્યો કે 1 મહિના પહેલા જ પરિવારને 1500 રૂપિયાથી મકાન ભાડે આપ્યું હતું। મૃતક વિપુલ વાઘેલા અને પરિવારને કોઈ સાથે મનદુખ નહોતું। જે હૃદય કંપાવી દે તેવી એક ઘટના ઘટી છે। વિપુલ વાઘેલા નામના એક વ્યક્તિ જે મૂળ ધોળકાના રહેવાસી છે, ધોળકાની બાજુના ગામના, તેઓ છેલ્લા 1-2 મહિનાથી અહીં રહેતા હતા અને તેઓ ઓટો રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। આ જ એક રૂમના નાના મકાનમાં તેઓ ભાડે રહેતા હતા। પણ કહેવાય છે કે ગત મોડી રાત્રે તેમણે પોતે, તેમની પત્ની અને 3 સંતાનો સાથે સામૂહિક આત્મહત્યા કરી લીધી। 5 લોકોના મૃત્યુ થયા છે। બગોદરા પોલીસ તેની તપાસ કરી રહી છે, સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ તપાસ કરી રહી છે। કહેવાય છે કે વિપુલ વાઘેલા જે ઓટો રિક્ષા ચલાવતા હતા તેમને તે ઓટો રિક્ષા લોન ઉપર લીધી હતી અને તેની ઉપર હપ્તા ભરવા માટેનું દબાણ હતું। તેમના પરિવારના સભ્યોએ જે જણાવ્યું તે પ્રમાણે થોડા દિવસો પહેલાં તેમણે સેટલમેન્ટ કર્યું, પણ ત્યારબાદ કદાચ આ દબાણ આ આત્મહત્યાની પાછળ કારણભૂત હોઈ શકે અથવા તો આર્થિક તંગી। તમામ પહેલુઓને પોલીસ તપાસી રહી છે। પોલીસ દરેક એંગલમાં તપાસ કરી રહી છે, પણ એક નાના એવા મકાનમાં પોતાના ખુશ પરિવાર સાથે રહેતા વિપુલ વાઘેલાએ અચાનક પગલું ભરતા ક્યાંક ને ક્યાંક આખું ગુજરાત હચમચી જાય તેવી ઘટના ઘટી છે અને 5 વ્યક્તિઓના મૃત્યુ થયા। 5 વ્યક્તિઓના મૃત્યુની ખબર પડતાં જ બગોદરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તેની તપાસ કરી હતી। મૃતદેહનો કબજો લઈ તેમને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। પોલીસ હવે તપાસ કરી રહી છે આ મામલે કે આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ શું છે તે તપાસવા માટે દરેક એંગલ પણ તે ચકાસી રહી છે। કેમેરામેન મલય દવેની સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, બગોદરા। અમને 1 વાગ્યા ખબર પડે, પાડોશી પડખાવાળા હતા, એમને કંઈક રાયડું પાડવા માંડ્યા। પછી 1 વાગ્યા મને ફોન કર્યો, પછી શું આવ્યો, મારે દાવી કે પીજા કાકા કે ભલે પીજા હવામાં આપણે આવશું, કારણ કે અત્યારે આવ્યો હું તાત્કાળ અહીંયા આવ્યો, આવીને પોલીસ સ્ટેશનમાં જાણ કરી, પોલીસ સ્ટેશનમાં જાણ કરી માના બાપને લઈ આવ્યો કે શિયાળાથી આવ્યા હતા। 108 હતી, બધા પતી ગયેલા હતા, કશું હતું નહીં કાંઈ।